પોરબંદરના વીવી બજાર વિસ્તારમાં આવેલા રાખા બાપાના મંદિરને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે, જેથી દેવી પૂજક સમાજમાં રોષ જોવા મળે છે। પોરબંદર શહેરના પરાગા બાપા આશ્રમ પાછળના વીવી બજાર વિસ્તારમાં દેવી પૂજક સમાજના આરાધ્ય દેવ રાખા બાપાના મંદિરને તોડી પાડવા અને ડિમોલિશન કરવા અંગેની પોરબંદર નગરપાલિકા દ્વારા નોટિસ મળતા દેવી પૂજક સમાજમાં ભારે ખળભળાટ અને આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। દેવી પૂજક સમાજની ધાર્મિક ભાવના, આસ્થા અને વિશ્વાસ સાથે વણાયેલા પોરબંદરના છાયા વિસ્તારમાંથી સ્થળાંતર કરી તેમજ વિધિ વિધાનપૂર્વક પૂર્વજો અને વડવાઓ દ્વારા સ્થાપિત દેવી પૂજક સમાજના આરાધ્ય દેવ રાખા બાપા અને ચારબાઈ માતાજીના મંદિરે નગરપાલિકા દ્વારા ડિમોલિશનની નોટિસ બજાવણી કરતા મહિલાઓ સહિત દેવી પૂજક સમાજમાં ભારે રોષ જોવા મળે છે તથા કોઈપણ ભોગે મંદિરનું ડિમોલિશન નહીં થવા દેવાય તેવો સ્પષ્ટ નિર્ધાર વ્યક્ત કરાયો હતો। હાલ સમગ્ર રાજ્યમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર 25,000થી વધુ ધાર્મિક સ્થળોને હટાવવાના વિરોધમાં હિન્દુત્વ તરફેણ કરતા વિવિધ સંગઠનો મેદાનમાં ઉતરી વ્યાપકપણે વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારની હિન્દુત્વવાદીની ઇમેજને નુકસાન થતી અને ખરડાટી રોકવા રાજ્ય સરકાર દ્વારા મંદિર ડિમોલિશનના આદેશ પરત ખેંચવાનો દેવી પૂજક સમાજ સામૂહિક રીતે સૂર વ્યક્ત કર્યો હતો। મારું નામ ભાવેશ જીવરાજભાઈ સોલંકી છે। વીવી બજારમાં રહું છું। અમારે